બીજ જમાદાર ગંભીરસિંહ કરીને છે, એનો ફોન આવ્યો. હા એ કે સાહેબ એવું કહે છે અંશુમન જૈન સાહેબ ને મકવાણા સાહેબ કે ભાઈ આમાં એક્રોસિટી નહીં થાય એમ. હા તો શું બરોબર. થાય? એટલે મેં પછી મકવાણા સાહેબ ને ફોન કર્યો. એટલે હા મકવાણા સાહેબ ફોનમાં વાત નથી કરતા. એ કે રૂબરૂ આવો એમ કરે. પછી જૈન સાહેબ ને ફોન કર્યો. જૈન સાહેબ ફોન નતું ઉપાડતા. મૂળ દેખો એવો છે કે આ તમે જે સાંભળ્યું ને કે અંશુમન જૈન સાહેબ ને મકવાણા સાહેબ એવું કહે છે કે એટ્રોસિટી દાખલ નથી થતી. હવે આમાં આ જે ભાઈ રહ્યા ને એ ફરિયાદી છે અને એના જ ગામના કોઈ અરવિંદભાઈ બારૈયા કરીને છે જે કોળી સમાજમાંથી આવે છે અને એણે દલિતોના શમશાનમાં જઈ અને ત્યાં જે કંઈ ખાંભીઓ કરેલી હોય ને ખાંભીઓ ઉખેડી નાખી છે અને માથે પેશાબ કર્યા છે. અને એ એક 14 વર્ષની દીકરીએ જોયું અને એણે આવી અને ઘરે વાત કરી અને આ લોકો ફરિયાદ દેવા ગયા. એટલે આ બાબતે એસપી સાહેબનું કહેવાનું એમ છે કે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ નથી થતો. મેં ફોન કર્યા પણ એસપી સાહેબ ફોન ઉપાડતા હતા ને મકવાણા સાહેબને કોને ખબર, નીકળો બીજી જાય વારા કે મને અગાઉથી બ્લોક કર્યો હોય તો કાંઈ ખબર નહીં. એટલે આ બપોરે ભાઈનો ફોન આવ્યો તો આખું રેકોર્ડિંગ મૂકું છું. અને અંકિતભાઈ વાઘેલા આપણે ભાવનગર એમણે પણ આ બાબતે મને જાણ કરેલી. એટલે આમાં એસપી સાહેબના નંબરે મૂકું છું અને ઓલા આરોપી જે અરવિંદભાઈ છે ને એને ફોન કરીએ છીએ પણ એનો ભાઈ કોઈક ફોન ઉપાડે છે. અરવિંદભાઈ વાત નથી કરતા. તો જરાક આ લોકોને કહો કે આમાં એટ્રોસિટી એક્ટ મુજબ કઈ રીતે ગુનો દાખલ નથી થતો એ જરાક અમને સમજાવો. કેમ કે અમે તો હા ભણ રહ્યા, અમને ભણવા તો કંઈ ગયા નથી એટલે અમને ખબર ન પડે કે આમાં એટ્રોસિટી થાય કે ન થાય. ન થતી હોય તો કેવી રીતે નથી થતી એ અમને જાહેરમાં કહો. એટલે અમે હેરાન કરતા મટીએ. અમે પોલીસના દુશ્મન નથી પણ જ્યાં જરૂર છે અને જ્યાં હકીકતમાં ફરિયાદો દાખલ કરવાની થાય ત્યાં તમે આવી રીતે ઓલા આરોપીઓનો માસીનો દીકરો થતો એમ માથે હાથ ફેરવી અને જો એને છાવરતા હો તો સાહેબ એમાં મજા નહીં આવે. ગુનો દાખલ કરવો જ પડશે. ટૂંક સમયમાં કરી દો વ્યવસ્થિત તો ઠીક છે, નકર ધક્કો થાય. સાંભળો. હાલો વસંતભાઈ. હા અજયભાઈ બોલું. અંકિતભાઈ નો ફોન આવ્યો તો હમણાં. જી હા બોલો ને ભાઈ. હું અજયભાઈ બોલું. ભાવનગર આપણે તળાજા તાલુકો ખંડેરા ગામ છે ત્યાંથી. હા બરોબર. હવે એમાં એવું છે સાહેબ, મારી ઉંમર 30-31 વર્ષની છે અને મારથી જે મારા નાના ભાઈ હતા કે નહીં, હા 26-27 સંજયભાઈ કરીને, એ કરંટ લાગતા એક્સપાયર થઈ ગયા હતા. હા એટલે આપણે તો જે દફન વિધિ પ્રમાણે દફન વિધિની જે આપણા શમશાનમાં કરેલી હતી, રોડ હા કાંઠે શમશાન છે અને બાજુમાં મારા દાદા એક્સપાયર થઈ ગયા, એની દફન વિધિ કરેલી હતી. હા એટલે ગામના અરવિંદભાઈ જીણાભાઈ બારિયા કરીને છે ને, એ 15 તારીખે રાત્રે હા ત્યાં જઈને ખાંભીઓને પાટા માર્યા. બરોબર. હા અને ખાંભી ખેહીને નાખી દીધી અને એની ઉપર ઉભા ઉભા પેશાબ કર્યો. અને પુરાવા ઈ જોવા વાળી મારા કાકાની દીકરી જે છે ને, ઈ ત્યાં દુકાને બાજુ દુકાન છે ત્યાં ગઈ હતી. એટલે ઈ જોઈ ગઈ જેવો પેશાબ કરતો એટલે ઈ ભાગીને સીધી અહીંયા આવી અને અમને કીધું. એટલે અમે દીકરીની ઉંમર કેવડી છે? દીકરી છે 14 વર્ષની છે. બરાબર. અને અમે તરત ત્યાં ગયા ને બધો વિડીયો મેં તમને મોકલ્યો છે. વિડીયો ઈ જે રાતે ઉતાર્યો ઈ પેશાબ કરેલો છે ખાંભી ઉપર, ઈ ચોખ્ખો બતાય છે. ખાંભી ત્યાંથી નાખી દીધેલી છે એ બતાય છે. પછી કાલની તારીખમાં અમે જે એફઆઈઆર નોંધાવી કે નહીં, હવે ઈ નોંધાવી એટલે પછી ત્યાંથી આવતા રહ્યા ને પછી સાહેબ નો ફોન આવ્યો. બીજ જમાદાર ગંભીરસિંહ કરીને છે, એનો ફોન આવ્યો. એ કે સાહેબ એવું કહે છે અંશુમન જૈન સાહેબ ને મકવાણા સાહેબ કે ભાઈ આમાં એક્રોસિટી નહીં થાય એમ. તો શું થાય? એટલે મેં પછી મકવાણા સાહેબ ને ફોન કર્યો. એટલે મકવાણા સાહેબ ફોનમાં વાત નથી કરતા. એ કે રૂબરૂ આવો એમ કરે. પછી જૈન સાહેબ ને ફોન કર્યો. જૈન સાહેબ ફોન નતું ઉપાડતા. બરોબર. મેં તમને જો એફઆઈઆર ની કોપી મોકલી છે કાલે જે લખાવ્યું એની. વાંધો નહીં, મને બે ના નંબર નાખી દો. જૈન સાહેબ ના મકવાણા સાહેબ ના. ઓકે નાખું છું. હાલો સાહેબ. હાલો હાલો. અરવિંદભાઈ જીણાભાઈ બારૈયા? અરવિંદભાઈ નથી. તો કોણ છે? દીક્ષિત બોલું. હે? દીક્ષિત બોલું. આ નંબર એનો નથી? નંબર એનો જ છે. તો કેમ વી ગયા? એ બહાર ગયેલા છે. એટલે બહાર એટલે ગામની બહાર ગયા છે? ગામમાં ક્યાં ગયા છે? હે? એટલે ગામની પોલીસ બહાર સ્ટેશને ગયેલા છે. પોલીસ સ્ટેશને ગયેલા છે? હા. શું લેવા? ટક ડખા છેલ્લા હાથે ગયેલા છે. તે તમને શું થાય અરવિંદભાઈ? હે? તમને શું થાય? મારા ભાઈ થાય. તમારા ભાઈ છે? તમારા ભાઈએ કઈ ઓલા દલિતોના સમસણમાં જઈને કબર ખોદી નાખી, ખાંભી કાઢી નાખી?
એવું થોડું કોઈ કરે. આ એમથી માં આ બધું ઉડતું આવ્યું છે મારા વાલા. હવે આવ્યું હોય છે, હવે આવે પછી વાત કરી લેજે ને ભાઈ. આવે એટલે વાત